ખાસ કરીને એક વાત કરું કે ધોરાજી શહેર કોંગ્રેસનો હું આભારી છું કે જે આવા પોસ્ટર માર્યા છે કે રસ્તાને રખડતા ઢોરને બિસ્માર રસ્તા હાલતમાં છે. એ જો કોઈ નાગરિક તો વિરોધ કરતો નથી, નાગરિકોનું કોઈ માનતા નથી. ધોરાજીના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય કે સંસદ સભ્ય કોઈ જવાબ આપતા નથી પબ્લિકને. ને ખાસ કરીને જન્માષ્ટમીનો મોટો તહેવાર છે. આ તહેવાર ધોરાજીમાં પ્રથમ વખતે ચાલુ થયેલ છે. સૌરાષ્ટ્ર આખરે રાત ઇન્દ્રનાથ ધોરાજી પહેલા છે રવેડીનું. આ રવેડી મોટા પાયે અમારે નીકળે છે, પણ રવેડી રસ્તાઓ બિસ્માર અતિશય ખરાબ છે. રવેડીનો રૂટ તો આખો ખરાબ છે કે 100% સરસ. આ માયરા એ બહુ હેતુ સારો જ છે. જ્યારે પબ્લિકને ખબર પડે કે અણગણતો વહીવટ ચાલે છે. વહીવટદારનું શાસન છે, પણ વહીવટદાર ભાજપના આગેવાનો કહે એટલું જ કરે છે. વહીવટદાર બિચારો નોકરી કરવી છે, એટલે માટે ભાજપની સરકાર સત્તા છે, સત્તા આધારિત કોઈ વહીવટનો અણગમતો વહીવટ. હું ધોરાજી શહેર કોંગ્રેસનો આભાર માનું છું કે જે આવા પોસ્ટર માર્યા છે કે રખડતા ઢોરનો ત્રાસ છે, રોડ રસ્તા ખરાબ છે. જન્માષ્ટમીની શોભાયાત્રાનો જ્યારથી પ્રારંભ થાય છે બહુચરાજી મંદિરથી, ત્યાંથી માંડીને રામ મંદિર ચોક લગીના બધાય રસ્તા એકદમ ખરાબ છે. ખાસ કરીને લિબર્ટી રોડ ઉપર એટલા અતિશય ખાડા છે કે ત્યાંથી જે રવેડી નીકળવાની છે એ લોકોને તકલીફ પડે. પાણીના ટેન્કર એમાં હોય, બધા ફુવારાને એ બધી સ્ટીમ ગોઠવેલી હોય, એ પાણી પણ ઢોરાઈ જાય એવી પોઝિશનમાં રોડ છે. રસ્તો એક ખાડો તરવાય એવી પોઝિશનમાં નથી. એમ કરીને જેતપુર રોડ ઉપર તમે લ્યો, RNB નો રોડ છે જેતપુર રોડ, એમાં રોડ અતિશય ખાડા છે. પોસ્ટર લાગ્યા એ બહુ સારી વસ્તુ છે. હું તો કહું આ ધોરાજી નગરપાલિકાનો અણગણતો વહીવટ છે. જેથી વહીવટકર્તાઓ કોઈ ધ્યાન આપતા નથી. 15 દી પહેલા પૂર્વ ધારાસભ્યએ લેખિતમાં ધારાસભામાં ને બધી અરજી કરેલી છે કે આ રવેડીના રૂટને રસ્તો રિપેર કરો, કોઈ પણ રિપેર કરવા આવ્યા નથી. તો આ અણગમતો વહીવટ ભાજપના શાસન દ્વારા જે થાય છે એ બહુ ખોટો છે. નામ અને વિગત. મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી સામાજિક કાર્યકર. આજે ધોરાજીમાં જે બેનરો લાગ્યા છે રખડતા ઢોર અને ખાડા બાબતે, તે માટે અમે કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ આજે ધોરાજીના મુખ્ય માર્ગો જેતપુર રોડ, જમનાવર રોડ, જુનાગઢ રોડ, તે રોડ એટલી હાલતમાં ખરાબ છે કે ક્યારેક એવો અકસ્માત થાય એનું કોઈ નક્કી નથી. આજે ધોરાજીમાં ઢોર અને ખાડાનો એટલો ત્રાસ છે, બહારથી આવતા રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડે છે અને ધોરાજીની જનતાઓને પણ મુશ્કેલ પડે છે. આજે હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ હોય, જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળવાની હોય, ત્યારે આ માર્ગ ઉપર એટલી ખરાબ રસ્તા છે કે જેની કોઈ સીમા નથી, પણ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવતું. કોન્ટ્રાક્ટરોને ખાલી નોટિસ આપીને મન બનાવી લે છે, કારણ કે કોન્ટ્રાક્ટરો દ્વારા અધિકારીને ખટકી પહોંચાડતા એવું અમને લાગી રહ્યું છે. સાંસદ સભ્ય અને ધારાસભ્યને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવામાં આવે. શું કહેશો? પોસ્ટર માર્યા શું યોગ્ય? અને જે પોસ્ટર માર્યા છે એમાં અમે પોસ્ટર મારનારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે પોસ્ટર માર્યા છે એ ખરેખર હકીકત છે. ધોરાજીમાં રોડ અને રોડના ખાડા અને ઢોરને ખૂબ ત્રાસ છે. તમારું નામ અને વિગત. મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી સામાજિક કાર્યકર. આજે ધોરાજીમાં જે બેનરો લાગ્યા છે ખાડા ખપરા અને રખડતા ઢોર બાબતે, એ બેનર જે કોંગ્રેસ દ્વારા કે કોંગ્રેસે લગાડ્યા હોય એમાં કોંગ્રેસનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ ધોરાજીના રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ક્યારેક એવો અકસ્માત થઈ જાય જેની કોઈ નક્કી નથી. મુખ્ય માર્ગ આપણે જોવો તો જેતપુર રોડ, જુનાગઢ રોડ, જમનાવર રોડ, આ રોડ ઉપર તો એવા ખાડા છે કે જેમાં અકસ્માત મોટો થઈ શકે તેવી શક્યતા પૂરેપૂરી છે. આ વિસ્તારના ધારાસભ્ય તેમજ સાંસદ સભ્યશ્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ વિસ્તારમાં જે ખાડા ખપડા જે અતિશય હાલતમાં ખરાબ છે તે તાત્કાલિક રિપેર કરાવવા જોઈએ અને કોન્ટ્રાક્ટરો સામે ખાલી નોટિસ આપી નહીં પણ કડકમાં કડક એના સામે અમલવારી કરવી જોઈએ. આ અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો દ્વારા જેમને ખટકી પહોંચાડવામાં આવે છે, જેથી આ ખાડા રિપેરિંગ થતા નથી. આજે હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર શ્રાવણ માસ હોય, ત્યારે જન્માષ્ટમીનો મેળો પણ આવતો હોય, જન્માષ્ટમીની શોભાયાત્રા પણ જે આ માર્ગ ઉપર નીકળતી હોય, ત્યારે અહીંયા પણ મોટા મોટા ખાબડા છે. એટલે તંત્રને વિનંતી છે કે તાત્કાલિક આ રોડ રસ્તા રિપેર કરવામાં આવે. અને જેને પણ આ બેનરો માર્યા છે એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે બેનર માર્યો છે સત્ય હકીકત છે, ધોરાજીમાં ખાડા અને ઢોરનું બેયનો ખૂબ જ ત્રાસ છે. આજે ધોરાજી શહેરની અંદર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન્માષ્ટમીના તહેવાર અને શ્રાવણ મહિનાની અંદર પણ લોકોને રોડ રસ્તાની જે બિસ્માલ હાલત છે
અને રોડ ઉપર હજારોની સંખ્યામાં, હું સમજીને આંકડો બોલું છું, હજારોની સંખ્યામાં રેઢિયાર ઢોર લોકોને હેરાન કરી રહ્યા છે, અને છતાંય નગરપાલિકાનું તંત્ર અને ભાજપના ધારાસભ્ય, સંસદ સભ્ય ને પ્રજાએ અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ આ વહીવટદારના શાસનની અંદર ભાજપના જ આગેવાનોની સૂચનાથી આ કામો થતા નથી. ત્યારે પ્રજાની અંદર આક્રોશ છે, અને બહારથી આવતા લોકોનું આ ખાડા ખબડાની નગરી અને રખડતા ઢોરોનો શહેર ધોરાજીમાં આપનું સ્વાગત છે એવા કોંગ્રેસ સમિતિએ બેનરો માર્યા છે. ભૂતકાળની અંદર ધોરાજી શહેર સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું હતું, અને આજે આ શહેરની બદતર હાલત માટે જો કોઈ જવાબદાર હોય તો એ ભાજપના શાસનકર્તાઓ છે. જન્માષ્ટમીની શોભાયાત્રાની શુભ શરૂઆત આખા ગુજરાતની અંદર ધોરાજીથી થઈ છે. વિશાળ શોભાયાત્રા નીકળે છે. આ શોભાયાત્રા જે રૂટ ઉપર ફરે છે એ રૂટ પણ રિપેર કરવામાં નથી આવ્યો, અને જે જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ છે એ જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ આજની તારીખમાં પણ નગરપાલિકા દ્વારા, વહીવટદાર દ્વારા રિપેર કરવામાં નથી આવ્યું. એનો આક્રોશ ધોરાજીની પ્રજામાં છે, ને એ આક્રોશ બેનરો દ્વારા લોકો પ્રદર્શિત કરી રહ્યા છે. મને એ નથી સમજાતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાની વચ્ચે કેમ નથી આવતા. પ્રજાની વચ્ચે ક્યારેક આવે તો કહે છે કે અધિકારીઓ અમારો માનતા નથી. અરે તમે સત્તાધારી પાર્ટીના ચૂંટાયેલા સભ્યો છો, અને જો તમારો અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર, નગરપાલિકાનો વહીવટદાર જો ન માનતા હોય તો કાં એને બદલાવો અને કાં તમે રાજીનામું આપી દો.